પહેલવાન બની દેશ માટે મેડલ જીતવાના સપના જોતો ટિલ્લુ કોલેજ કાળથી જ ગુનાની દુનિયામાં પ્રવેશી ગયો। અપહરણ, ખંડણી, આર્મસેક્સ સહિતના અનેક ગુનામાં સંડોવાયેલો ટિલ્લુ તાજપુરિયા હવે આ દુનિયામાં નથી રહ્યો, પરંતુ હજુ પણ દિલ્હી અને એનસીઆરમાં તેની ગેંગનો ખોફ યથાવત છે। દેશની રાજધાની ફરી એકવાર ફાયરિંગથી ધ્રુજી। રોહિણીના કંઝાવલા ક્ષેત્રમાં મોડી રાત્રે એન્કાઉન્ટર। ટિલ્લુ ગેંગના શૂટર અને પોલીસ વચ્ચે ગોળીબાર। પગમાં ગોળી વાગતા બે શૂટરને ગંભીર ઈજા। દિલ્હી અને આસપાસના એનસીઆરના વિસ્તારોમાં નાની નાની ગેંગ વચ્ચે હથિયારો અને ડ્રગ્સની તસ્કરી તેમજ બિલ્ડરો અને મોટા વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવવાને લઈને માથાકૂટ થતી રહી છે। હરિયાણા, પંજાબ અને રાજસ્થાનની ગેંગ એકબીજા પર પ્રભુત્વ જમાવવાના ઈરાદે ખુલ્લેઆમ ફાયરિંગ કરાવે છે, તો વિદેશમાં બેસેલા ટોચના ગેંગસ્ટરના ઇશારે હાથમાં દેશી હથિયારો લઈને લબરમૂછિયા યુવાનો ક્યારેક પોલીસને પડકાર ફેંકતા અચકાતા નથી। એટલે જ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટરના બનાવ વધતા જાય છે। શનિવારે મોડી રાત્રે દિલ્હી પોલીસને અગાઉ હત્યામાં સામેલ બે ગેંગસ્ટર આવવાના હોવાની પાક્કી બાતમી મળી, જેના આધારે રોહિણીના UER-2 હાઈવે પર પોલીસની ટીમ ગોઠવાઈ। રોહિણી સ્પેશિયલ ટાસ્ક ફોર્સના જવાનોનો કડક બંદોબસ્ત જોઈને ટુ વ્હીલર પર આવેલા ગુનેગારો ડરી ગયા અને પોલીસ પર આડેધડ ફાયરિંગ કરીને ભાગી છૂટવાનો રસ્તો શોધવા લાગ્યા। જો કે સતર્ક પોલીસ જવાનોએ પણ ગોળીબારનો ત્વરિત જડબાતોડ જવાબ આપ્યો। પોલીસ અને ગુનેગારો વચ્ચે લગભગ અડધો ડઝન રાઉન્ડ ફાયરિંગ થયું। ઘાણીફૂટ ગોળીબારથી રાત્રે આસપાસના શાંત વિસ્તારમાં પણ જાણે દહેશત પ્રસરી ગઈ। પોલીસના ફાયરિંગમાં વિશાલ અને રાહુલ નામના બે ગેંગસ્ટરને પગના ભાગે ગોળી વાગતા ઈજા થઈ। રોહિણી એસટીએફના જવાનોએ ત્વરિત એમ્બ્યુલન્સ મારફતે બંને ઘાયલ ગેંગસ્ટરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા, તો ઘટના સ્થળેથી બંને ગેંગસ્ટર પાસેથી પોલીસે દેશી હથિયારો અને એક ટુ વ્હીલર જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે। દિલ્હી પોલીસ અધિકારીઓના અંદાજ પ્રમાણે ગેંગસ્ટર પાસે રહેલું વાહન પણ ચોરી કરાયેલું હોય તેવી શક્યતા છે। 2 दिन पहले यहाँ पे एक मर्डर हुआ था, उसमें गोलियाँ चलाई गई थी और एक व्यक्ति जो हरीश थे उनकी मृत्यु हुई थी। सो उसमें जो एक्यूज थे हम उनकी तलाश कर रहे थे, तो अपनी सर्विलेंस के हिसाब से हम देख रहे थे कि कौन लोग इन्वॉल्व हैं, किसने हत्याकांड को अंजाम दिया है, कौन लोग हैं। तो हमें पता चला कि 2 लोग एक राहुल और एक विशाल करके हैं, 2 गैंगस्टर, वो दोबारा किसी वारदात को अंजाम देने आने वाले हैं यहाँ पे। तो हमारी टीम ने जो है ट्रैप लगा रखा था और जैसे ही वो एरिया में आए हमारे तो हमारी टीम ने उन्हें चैलेंज किया और रुकने को कहा। रुकने की बजाय, सरेंडर करने की बजाय वो जो है हम पे फायरिंग करने लगे और हमारे 2 जो पुलिस ऑफिसर्स हैं, अजय और प्रवीण, उनको जो है उन्होंने बुलेट प्रूफ वेस्ट पहन रखी थी, तो बुलेट प्रूफ वेस्ट पे उनको गोली भी लगी है। આ બંને ઝડપાયેલા ગેંગસ્ટર વિશાલ અને રાહુલ થોડા દિવસો પહેલા કરાલા વિસ્તારમાં થયેલી હરીશ માથુરની હત્યામાં સામેલ હતા। આ ગુના બાદથી પોલીસ વિશાલ અને રાહુલ પર વોચ ગોઠવી હતી। રોહિણી સ્પેશિયલ ટાસ્ક ફોર્સના જવાનોની ટીમ ખેડાખુર્દ વિસ્તારથી લઈ સેક્ટર 29 સુધી છુપા વેશમાં ઠેર ઠેર તૈનાત હતી। આ સમયે એક સ્થળે નાકાબંધી જોઈને ગુનેગારોએ પકડાઈ જવાની બીકે આડેધડ ફાયરિંગ કરી ભાગવાનો ત્વરિત પ્લાન ગોઠવ્યો, પરંતુ પોલીસ અધિકારીઓ અને જવાનોની સતર્કતાથી ગુનેગારો सकंजाમાં આવી ગયા। स्ट्रेंट करते हुए, मिनिमम फोर्स का प्रयोग करते हुए जो है हमने पैरों की तरफ गोलियां चलाई। जो गोली उनके पैर में लगी, 2 गैंगस्टर्स के, 2 गुंडों के पैरों में गोलियां लगी और वो जो है हम उनको काबू पाने में सफल हुए और हमने उन्हें काबू पा लिया। These 2 gangsters, they had previous record and they were involved in various
one FIR was of attempt to murder, one was murder. Then there are Arms Act cases also against these accused. Any gang in which they were involved? They belong to one Tillu gang. તેત્રીસ વર્ષની યુવાન વયે જ ટિલ્લુ તાજપુરિયાની ભલે ગેંગવોરમાં હત્યા થઈ ગઈ હોય, પરંતુ તેની ગેંગ હજુ દિલ્હી પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ છે. સુનિલ માન ઉર્ફે ટિલ્લુ અલીપુર નજીકના નાનકડા તાજપુર ગામનો રહેવાસી હતો. દિલ્હીમાં થોડોક સમય વિદ્યાર્થી રાજકારણ બાદ 2010થી ગુનાની દુનિયામાં ટિલ્લુ તાજપુરિયા સક્રિય થઈ ગયો હતો. તે કુખ્યાત નીરજ બનાવ્યાની સિન્ડિકેટ સાથે જોડાઈને ખૂબ ઝડપથી ગુનાની દુનિયામાં આગળ વધ્યો. ટિલ્લુ તાજપુરિયા વિરુદ્ધ ખંડણી, અપહરણ, હથિયારોની હેરાફેરી અને હત્યાનો પ્રયાસ સહિતના અનેક ગુના પોલીસ ચોપડે દાખલ થયેલા હતા. તે હરિયાણા અને દિલ્હી બહારના વિસ્તારોમાંથી ગેંગને ઓપરેટ કરતો હતો. મંડોલી જેલમાં બંધ ટિલ્લુએ તેના એક સમયના જીગરી દોસ્ત અને પાછળથી કટ્ટર દુશ્મન બની ગયેલા જીતેન્દ્ર ગોગીની હત્યા કરાવી. એક સાથી પવનના કતલનો બદલો લેવા માટે કોર્ટમાં જીતેન્દ્રની ગોળીઓ મારીને હત્યા નિપજાવી. આ બનાવના થોડાક સમયમાં દિલ્હીની તિહાડ જેલના હાઈ સિક્યુરિટી ઝોનમાં બંધ ટિલ્લુ તાજપુરિયાની કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી. 33 વર્ષીય ટિલ્લુ તાજપુરિયાની હત્યા પાછળ ગેંગ વોર જવાબદાર નીકળ્યું. ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીના 3 થી 4 સાથીઓએ જ મળીને જેલના હાઈ સિક્યુરિટી વિસ્તારમાં લોખંડની ગ્રીલ માથામાં મારીને ટિલ્લુ તાજપુરિયાને મોતને ઘાટ ઉતારી દીધો. દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પણ ટિલ્લુની ગુનાની માયાજાળ પથરાયેલી છે. ટિલ્લુના એક સમયના નજીકના સાથીઓ જ હવે તેના કાળા કારોબારને આયોજનબદ્ધ રીતે આગળ વધારી રહ્યા છે. જો કે દિલ્હી પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના જવાનો ટિલ્લુ અને તેના જેવી અન્ય ગેંગ વિરુદ્ધ સમયાંતરે કડક કાર્યવાહી કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.